કેમ છો બાળકો? મજામાં? એકદમ મસ્ત. યસ. તો બાળકો, આજના વિડીયોમાં આપણે શીખશું ગુરુત્વીય ક્ષેત્ર, ગ્રેવિટેશનલ ફિલ્ડ. બેટા, એમ તો આ ટોપિક એનસીઈઆરટીમાં નથી, ઓકે, પણ એન્ટ્રન્સ માટે અગત્યનું છે. એનસીઈઆરટીમાં આપણે પણ અગત્યનું કહી શકાય, કારણ કે આગળ જતો આ 12થમાં તો આ જ ગુરુત્વીય ક્ષેત્ર એ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર થઈને આવશે અને મેગ્નેટિઝમની અંદર એટલે ચુંબકત્વની અંદર તે ચુંબકીય ક્ષેત્ર થઈને આવશે. ઓકે, તો બેટા ખૂબ અગત્યનો ટોપિક છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. લેટ્સ સ્ટાર્ટ. હા તો બાળકો, ગુરુત્વીય ક્ષેત્ર જો દીકરા ધ્યાનથી જોજો. આ ઉગમ બિંદુ, એક્સ અક્ષ, વાય અક્ષ અને બેટા ઉગમ બિંદુ પર આપણે એક એમ દળ રાખીએ. ઓકે, અચ્છા. હવે ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ સ્થાન સદિશ આર આગળ એક બિંદુ વિચારીએ, પી બિંદુ. ઓકે, ચાલો હવે એક કામ કરીએ બેટા. આ પી બિંદુ પાસે એક એમ દળનો પદાર્થ મૂકી દઈએ. અહીંયા એક એમ દળ છે બેટા, અહીંયા. ઓકે, હવે એમને કારણે આ એમ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે મેળવી શકીએ. હા સર. તો ગુરુત્વાકર્ષણ બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ બાય આર સ્ક્વેર. અને જ્યાં સુધી વાત બાળકો દિશા વિશેની છે કે બળની દિશા કઈ હશે, તો તમે સમજો છો બેટા, આ બળની દિશા તો એ હશે આ તરફ, બરાબર? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ આકર્ષી પ્રકારનું બળ છે, તો તે આ તરફ હશે, રાઈટ? ઓકે, તો બળની દિશા કઈ? તો સર બળની દિશા એ આર કરતાં ઉલટી દિશામાં છે. જો બેટા આરની દિશા છે તેના કરતાં ઉલટી દિશામાં છે, તો હું લખું છું માઇનસ આર કેપ. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? હવે એક કામ કરો બેટા, આ પી સ્થાન આગળથી આ એમ દળનો પદાર્થ હટાવી લો જોઈએ અને દૂર કરી નાખો, અલગ કરી નાખો, અહીંયાથી કાઢી નાખો. હવે એક પ્રશ્નનો જવાબ આપો બેટા, ધ્યાનથી સાંભળજો. આ એક પ્રશ્નનો જવાબ આપો કે શું પી આગળ એમને લઈ લેતા પી આગળ હવે કશું નથી? તમે પી પાસેથી એમ દળનો પદાર્થ લઈ લો છો, તો શું હવે પી પાસે કશું નથી? કશું નથી સર. હવે જો કંઈ ન હોય તો પછી એમને રાખતા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે શા માટે? તમે જેવો એમ મૂકો છો એમ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એનો મતલબ કે પી આગળ કંઈક તો છે કે જેને કારણે એમ ઉપર બળ લાગે છે. આ જે કંઈક છે ને બેટા, એ છે ગુરુત્વીય ક્ષેત્ર. બાળકો બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ પણ દળ હોય ને બેટા, એ દળ તેની આસપાસ આવું ક્ષેત્ર બનાવે છે. કોઈ પણ દળ હોય, અહીંયા આ જે એમ દળ છે, એ એમ દળ એ એની આસપાસ બેટા એક એવું ક્ષેત્ર તૈયાર કરે છે કે જે ક્ષેત્રની અંદર અન્ય દળ ધરાવતો પદાર્થ એટલે અન્ય દળ જો મૂકવામાં આવે તો આ દળ તેની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. ટૂંકમાં આ એમ દળ એ પોતાની આસપાસ એક એવો વિસ્તાર તૈયાર કરે છે. આ બેટા 2D નથી, 3D છે. 3D છે, 3D. ત્રિપરિમાણિક આકૃતિ બનાવશે. ત્રિપરિમાણિક એક અવકાશ પોતાની આસપાસ તૈયાર કરશે કે જેની અંદર આ દ્રવ્ય અસરકારક હશે. અસરકારક હશે, આઈ મીન ટુ સે કે એ ક્ષેત્રની અંદર જો દળ મૂકશો તો આ દળ એ તેની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકશે. બોલો, ખબર પડી? જેમ કે વાત કરીએ પૃથ્વી. સાંભળજો બેટા, વાત કરીએ બેટા પૃથ્વીની, રાઈટ છે? હવે પૃથ્વી જો બેટા,
પૃથ્વીને પણ ઘણું બધું દળ છે. તમને ખબર છે પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 kg. મેસિવ છે, બહુ બધું દળ ધરાવે છે. ઓકે, તો પૃથ્વી પણ પોતાની આસપાસ બેટા આવું જ કંઈક ક્ષેત્ર તૈયાર કરે છે. અને જો કોઈ અવકાશીય પદાર્થ આ ક્ષેત્રની અંદર બાળકો પ્રવેશે છે તો પૃથ્વી તે પદાર્થને પોતાની તરફ ખેંચી લે છે. ગુરુત્વાકર્ષણ બળ તેની ઉપર લગાડી શકે છે. એટલે આ વિસ્તાર સુધી પૃથ્વી અસરકારક છે, આ વિસ્તારની બહાર નહીં. તો આ જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર. દરેક દળ ધરાવતો પદાર્થ, જે પણ પદાર્થને પોતાનું દળ છે, જો કે પદાર્થ પોતે જ એક દળ છે, ડેફિનેશન જ કહે છે કે દળ ધરાવતો પદાર્થ. પદાર્થ ત્યારે જ હોઈ શકે જ્યારે દળ હોય. ઓકે, ઇટ મીન્સ વોટ કે કોઈ પણ દળ છે બેટા, તો એ દળ પોતાની આસપાસ આવું ક્ષેત્ર બનાવે જ. મારી આસપાસ પણ આ ક્ષેત્ર છે, આ માર્કરની આસપાસ પણ એક ક્ષેત્ર છે. દ્રવ્ય છે તો ક્ષેત્ર બનાવશે. બસ એ જ છે, દ્રવ્ય વધુ હશે તો આ ક્ષેત્ર વધારે અસરકારક હશે, વધારે એની સ્ટ્રેન્થ હશે, એની તીવ્રતા વધારે હશે. દ્રવ્ય ઓછું હશે તો તેનું ક્ષેત્ર પણ ઓછું પ્રબળ હશે. જેમ કે આ માર્કર ફિલહાલ મારા દ્રવ્યના ક્ષેત્રની અંદર છે, સાથે પૃથ્વીના ક્ષેત્રમાં પણ છે. બરાબર. હવે જો એને હું ફ્રી કરીશ તો એ મારી તરફ નથી આકર્ષાતો પણ પૃથ્વી તરફ આકર્ષાય છે. કેમ? પૃથ્વીનું દળ વધારે હોવાથી તેનું ક્ષેત્ર વધારે છે. વાત સમજાય છે? મારી સરખામણીમાં. એટલે માર્કર પૃથ્વી તરફ ગતિ કરે છે. આટલે સુધી ક્લિયર છે? થોડુંક સમજાયું તમને ક્ષેત્ર શું છે? ઓકે, તો દરેક દ્રવ્ય તેની આસપાસ અમુક વિસ્તાર સુધી અસરકારક હોય છે. એટલે કે તે વિસ્તારમાં અન્ય દ્રવ્ય આવે છે તો તેની ઉપર બળ લગાડી શકે છે. તો આ વિસ્તારને કહેવામાં આવે છે તે દ્રવ્યનું ગુરુત્વીય ક્ષેત્ર. ખબર પડી ગઈ? ક્ષેત્ર. બરાબર, એનું ખ્યાલ આવી ગયો. અચ્છા, બીજી એક વસ્તુ બેટા તમને આ ક્લિયર કરી દઉં. આપણે આનાથી આગળ વધીએ તે પહેલાં તમે લોકો જો અહીંયા મેં છે ને એક બાઉન્ડ્રી બનાવી દીધી છે ને, પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રની બાઉન્ડ્રી બનાવી છે. ખરેખર એ ખોટું છે. સમજાય? તમને એમ થશે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું બાળકો કે ક્ષેત્રની છે ને તીક્ષ્ણ સીમા નથી હોતી, એક શાર્પ એજ. અહીંયા એક શાર્પ એજ બનાવી મેં, એક સીમા બનાવી દીધી કે આ સીમાની આ તરફ ક્ષેત્ર નથી અને આ તરફ ક્ષેત્ર છે. તો એવું મિસકન્સેપ્શન નહીં કરતા, ખરેખર એવું નથી. બરાબર. એમ જોવા જઈએ તો બેટા મેથેમેટિકલી જો આપણે કહીએ, થિયોરિકલી જો આપણે કહીએ તો અનંત અંતરે ક્ષેત્ર શૂન્ય હોય. એટલે કહેવાનો મતલબ એમ કે શું? એનો મતલબ એમ કે સર ક્ષેત્ર છે અનંત અંતરે છે શૂન્ય હશે. એટલે એવું પણ નથી. જો આપણે એને છે ને આ રીતે સમજી શકીએ કે પૃથ્વીની નજીક આ ક્ષેત્ર એકદમ પ્રબળ હોય છે. જેમ તમે દૂર જશો પૃથ્વીથી, તમે જેમ દૂર જશો તેમ ક્ષેત્રની અસરકારકતા ઘટતી જાય છે. ઓકે, અને પછી છે ને બેટા ઓછી થતાં એક સમય એવો આવશે કે તમે ત્યાં હવે ક્ષેત્ર નહીં વર્તાશે. એટલે એ રીતનું ક્ષેત્ર હોય, તીક્ષ્ણ સીમા નહીં હોય. અહીંયા છે હવે ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે ને હવે. એટલે એક ચોક્કસ કિનારી નથી એને. બોલો, ખબર પડી? એટલે આવું મિસકન્સેપ્શન નહીં કરતા કે સર બનાવી છે એટલે આવી કંઈક સીમા હશે. ફિલહાલ એવું નથી. આટલા સુધી ખબર પડી ગઈ? ચાલો આપણે આનાથી આગળ જઈએ હવે. ઓકે, જો હા, આ આપણો બેટા એમ દળનો પદાર્થ. ઓકે, યસ. એણે શું તૈયાર કર્યું? પોતાની આસપાસ ક્ષેત્ર તૈયાર કર્યું, તેનું ગુરુત્વીય ક્ષેત્ર. ઓકે, જો બેટા ધ્યાન રાખજો, આ જે ગુરુત્વીય ક્ષેત્ર છે એ ગુરુત્વીય ક્ષેત્ર એ ફક્ત અને ફક્ત એક ખ્યાલ છે. ઓકે, એક ખ્યાલ બનાવેલો છે. આ કોઈ એક ભૌતિક વસ્તુ નથી. ચાલો ઉશ્કેલ લાવી આપો, એ રીતે કોઈ વસ્તુ નથી, એક ખ્યાલ છે. હા, પણ એક વસ્તુ છે, વાસ્તવિકતા છે. હા, ખ્યાલ તો છે પણ એક વાસ્તવિકતા છે. હા, છે, ભૌતિક વસ્તુ નથી. અચ્છા, તો આ દ્રવ્ય છે તે તેની આસપાસ એણે ક્ષેત્ર તૈયાર કર્યું છે. આ ક્ષેત્રની અંદર જ બેટા આપણે પી બિંદુ વિચારીએ અને એનો સ્થાન સદિશ પણ બેટા તો ચાલો તમને કહી દઉં. સદિશ આ છે અને આના ઉગમ બિંદુ કહીએ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. અચ્છા, હવે બેટા ધ્યાનથી સાંભળો. પી બિંદુ ક્ષેત્રની અંદર છે, બરાબર, એટલે એમ ત્યાં અસરકારક છે. મારો પ્રશ્ન બેટા હવે આ છે
કે પી આગળની અસરકારકતા કેટલી છે. પી ક્ષેત્રની અંદર છે એટલે અસર પી બિંદુ આગળ એમ અસરકારક તો છે પણ તેની અસરકારકતા કેટલી છે નક્કી કરવી છે. ઓકે, બોલો શું કરશો કે પી બિંદુ આગળ આપણો પદાર્થ કેટલો અસરકારક છે. હે, શું કરશો સર? એક કામ કરો, સિમ્પલ છે. પી આગળ કેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકાય છે, એમ કેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે નક્કી કરો. ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે તો તે સ્થાન આગળ અસરકારકતા વધારે, અને જો ઓછું હોય તો અસરકારકતા ઓછી છે. સિમ્પલ લોજિક છે એવું. અચ્છા, તો શું નક્કી કર્યું સર? આપણે નક્કી કર્યું કે અસરકારકતા જોવા માટે બળ જોવું જોઈએ. પી પાસે જુઓ સર કેટલું બળ લાગે છે. ચાલો બેટા, તો લગાડો બળ. જોઈએ, લગાડો બળ, લગાડો બળ. શું લગાડો સર બળ? બળ લગાડવા માટે કંઈક તો ત્યાં હોવું જોઈએ ને. પી તો સ્થાન છે, કંઈક તો દ્રવ્ય ત્યાં હોવું જોઈએ કે જેની ઉપર આ દ્રવ્ય એમ, કેપિટલ એમ, તેની ઉપર બળ લગાડે. હા સર, દ્રવ્ય તો મૂકવો પડશે, વાત સાચી. ચાલો એક કામ કરીએ બેટા, અહીંયા આપણે કંઈક દ્રવ્ય મૂકીએ, આ સ્થાન આગળ દ્રવ્ય મૂકીએ. ચાલો, તે દ્રવ્ય છે એમ. ધ્યાનથી જોજો બેટા, તે દ્રવ્ય છે એમ. તો એમ ઉપર લાગતું બળ શોધી કાઢીએ બાળકો. F is equal to G into m by r square. ક્લિયર? બસ સર. જો બળ વધારે અસરકારકતા વધારે, જો બળ ઓછું અસરકારકતા ઓછી, પૂરું. નહીં, એટલું સિમ્પલ નથી. અહીંયા ધ્યાન આપજો બેટા, આ જે કંઈ પણ બળ છે ને બેટા, એ બળ એ દળ પર અથવા દળના સમપ્રમાણમાં છે. બળ એ દળના સમપ્રમાણમાં છે ને સર? તો શું પણ સર એનાથી શું થવાનું શું છે? એનો અર્થ એવું થયો બેટા કે આ જે દ્રવ્ય તમે અહીંયા જે રાખો છો, અસરકારકતા નક્કી કરવા માટે તમે જે આ દ્રવ્ય મૂકો છો, એ દ્રવ્ય જો વધારે હશે તો બળ વધારે આવશે, ઓછું હશે તો બળ ઓછું આવશે. એનો મતલબ દળ વધારે અસરકારકતા વધારે, દળ ઓછું રાખશો તો અસરકારકતા ઓછી રાખશો, ઓછી મળશે. તો આ તો ખોટું થાય છે સર. નહીં સમજાતું? સમજો, બે મિત્રો છે એ અને બી. હવે એ અસરકારકતા નક્કી કરવા માટે ત્યાં ઓછું દ્રવ્ય મૂકે છે અને એ કહે છે ભાઈ અસરકારકતા ઓછી છે. અને બી એ જ સ્થાન પાસે આ દ્રવ્ય વધારે મૂકે છે અને કહે છે કે અસરકારકતા વધારે છે. તો આમાંથી સાચું તો કોઈ એક જ હોઈ શકશે ને. ક્યાં અસરકારકતા વધારે છે, ક્યાં અસરકારકતા ઓછી છે. આ તો બે આન્સર લઈને આવ્યા, તો સાચું કોણ નક્કી કેવી રીતે કરવું? સહી તો થવાનું જ હતું. દ્રવ્ય ઓછું બળ ઓછું અસરકારકતા ઓછી, દ્રવ્ય વધારે બળ વધારે અસરકારકતા વધારે. એટલે હું તમને એમ કહું છું કે અસરકારકતા નામની જે રાશિ તમે શોધવા નીકળ્યા છો, એ રાશિ દળ પર આધારિત નહીં હોવી જોઈએ. ચાલો બોલો, ક્લિયર છે? દળ પર આધારિત નહીં હોવી જોઈએ. તો સર કરશું શું? કરાય ને, એક કામ કરીએ ને બેટા, આ બળને જો એમ વડે ભાગી નાખીએ તો સર કહેવાનો મતલબ G into m by r square. આ તમારો એમ હતો ને બેટા, આપણે એમ વડે ભાગી નાખીએ. જો અહીંયા ભાગ્યું છે એ તો અહીંયા ભાગી નાખીએ તો તમારો એમ જતો રહેશે. હવે આ ગુણોત્તરમાં બેટા ક્યાંય પણ એમ નથી. બરાબર સમજાય છે? હે ને? આ ગુણોત્તરને બેટા આપણે અસરકારકતા કહી શકશો. આ અસરકારકતા છે અસર. બરાબર. અને એ અસરકારકતાને નામ આપવામાં આવી જે તે બિંદુ પાસેની તીવ્રતા, અંગ્રેજીમાં ઇન્ટેન્સિટી. બોલો બેટા, ખબર પડી? એને આપણે કહીશું ઇન્ટેન્સિટી, તીવ્રતા. અહીંયા સુધી બાળકો એકદમ ક્લિયર છે? નહીં સર, કંઈ બહુ ઉતરતું નથી. હું તમને કહું બેટા, એફ બાય એમ એટલે કહેવા શું માંગીએ છીએ? એફ બાય એમ આજે તમે લખો છો ને બેટા, એફ બાય એમ. ચાલો તીવ્રતા ઇન્ટેન્સિટીને હું આઈ કહી દઉં. આ પી બિંદુ પાસે તમે અસરકારકતા તીવ્રતા શોધી. એફ બાય એમનો અર્થ બેટા શું થયો ખબર છે? તમે કહો છો ને, એક એ બે મિત્ર હતા, એ અને બી. એ હલકો પદાર્થ મૂકી આવે છે, હે ને? એ હલકો પદાર્થ મૂકી આવે છે અને બી ભારે પદાર્થ. તો પ્રોબ્લેમ ત્યાં હતો, સમજાય છે? હે ને? હવે આપણે શું કીધું? એ હલકો પદાર્થ મૂકે કે ભારે પદાર્થ મૂકે, જે પણ બળ એ લાવે એને તેના દળ વડે ભાગી નાખવા. સમજો આણે 10 કિલોગ્રામ મૂક્યું
તો એ સ્થિતિમાં જે બળ લાગે તેને 10 વડે ભાગી નાખો અને આ એણે સમજો 1000 kg મૂક્યું તો એ જે બળ લાવે તેને 1000 વડે ભાગી નાખો એટલે થાય શું તમે એકમ દળ દીઠ બળ શોધી શકો છો એકમ દળ દીઠ 10 વડે ભાગો એટલે પ્રતિ કેજી 1000 વડે ભાગો તો પણ પ્રતિ કેજી સમજ પડી જે બળ આવે એને તમે 10 વડે ભાગો 10 વડે ભાગો એટલે પ્રતિ કેજી 1 કેજી જ આવ્યું ને 10 કેજી આટલું તો 1 કેજી કેટલું તો જ છેદમાં 10 આવ્યું ને રાઈટ છે એટલે કહેવાનો મતલબ એ હલકા ભારેના ચક્કરમાં નથી પડવાનું તમારે દળ કમ્પલસરી એક એકમ જ લેવાનું બરાબર અને જે બળ આવે એને તીવ્રતા નામ આપી દેવાની ઇન શોર્ટ આવું થયું આઈ હોપ કે મગજ હવે કામ કરતું હશે ક્લિયર છે અહીંયા સુધી ઓકે આ ખ્યાલ આવી ગયું કાઢી નાખું બધું ઓકે ચાલો બાળકો શું સાબિત કર્યું સર તો સર તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ આના પરથી બેટા આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે જો m બરાબર 1 હે ને બરાબર તો તીવ્રતા એ બળ બરાબર થઈ જાય છે બરાબર એટલે કહેવાનું મતલબ એમ કે ક્ષેત્રના કોઈ પણ બિંદુ આગળ રાખેલા એકમ દળ ધરાવતા રાઈટ એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે બિંદુ આગળનું ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કહે છે સમજાય બેટા ક્ષેત્રના કોઈ પણ બિંદુ આગળ રાખેલા એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતા બળને તે બિંદુ પાસેની તીવ્રતા કહીશું બરાબર કારણ કે તમે જોયું તે સ્થાન પર આધાર રાખે છે બરાબર સૂત્ર શું હતું બેટા g × m ડિવાઇડેડ બાય r સ્ક્વેર r તે બિંદુ દળથી તે બિંદુ સુધીનું અંતર સ્થાન પર આધાર રાખે છે તો બેટા તમે લોકોને વ્યાખ્યા સમજાઈ ગઈ વ્યાખ્યા ખ્યાલ આવી ગઈ બેટા વ્યાખ્યા શું થાય છે ઓકે ચાલો ઠીક વ્યાખ્યા ક્લિયર અચ્છા હવે બેટા મને એ કહો આ રાશિ સદિશ છે કે અદિશ તો I ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ પ્રમાણે જોઈએ બેટા તો તીવ્રતા એ બળ બરાબર છે ને બળ સદિશ રાશિ છે બેટા સદિશ રાશિ છે તો એ અર્થમાં તીવ્રતા પણ સદિશ રાશિ છે બરાબર તો એ સદિશ રાશિ છે સદિશ રાશિની સર ચોક્કસ દિશા હોવી જોઈએ તો સર આની દિશા કઈ બાળકો આની દિશા કઈ અચ્છા સાંભળજો બેટા આ તમારો m દળનો પદાર્થ આ સદિશ r આગળ આવેલું આ p બિંદુ તીવ્રતાની દિશા બળની દિશામાં છે તીવ્રતાની દિશા એ બળની દિશામાં છે બળ તો અહીંયા મારે શું રાખવું પડશે બેટા m દળનો પદાર્થ રાખવો પડે તેની ઉપર લાગતું બળ જોઈએ તો બેટા તો સર આની ઉપર લાગતું બળ તે સર આ દિશામાં હશે આ બળ ઓકે એક જ મિનિટ તો સર આ બળની દિશા તો બળની દિશામાં આ થાય ને બેટા તીવ્રતા એ બળ બરાબર તીવ્રતા એ બળની દિશામાં હોય તો સર બળ પ્રાપ્તિ સ્થાન એટલે એમ તરફ છે બેટા એમ તરફ છે બરાબર તો યાદ રાખવાનું કે તીવ્રતાની દિશા એમ બરાબર એકચ્યુઅલી બેટા એમને આપણે પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખીશું તરફની હોય છે પ્રાપ્તિ સ્થાન તરફની હોય છે અને બેટા આપણે પ્રાપ્તિ સ્થાન કહીશું બરાબર અંગ્રેજીમાં એને આપણે સોર્સ કહીએ સોર્સ પ્રાપ્તિ સ્થાન કારણ કે ગુરુત્વ ક્ષેત્ર આ દ્રવ્યનું છે અને પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખીશું અને આ જે દ્રવ્ય છે ને બેટા એ દ્રવ્યને આપણે ટેસ્ટ માસ કહીશું ગુજરાતીમાં પરીક્ષણ દળ બેટા પરીક્ષણ દળ ટેસ્ટ માસ
આગળ જતાં ટેસ્ટ ચાર્જ આવશે, પછી ખબર પડી ગઈ બેટા, 12th માં જશો ને ટેસ્ટ ચાર્જ આવશે. અત્યારે ટેસ્ટ માસ કહીશું, પરીક્ષણ દળ. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. અચ્છા, સદિશ અદિશ અને ખબર પડી બેટા પ્રાપ્તિસ્થાન તરફ હોય. અચ્છા, હવે આની સાથે સાથે શું બનાવી દેવું જોઈએ? તેને એસઆઈ એકમ બનાવી દઈએ બેટા. તો સર આનો એસઆઈ એકમ શું હશે? એનો એસઆઈ એકમ શું હશે? તો તીવ્રતાનું એસઆઈ એકમ ઉપર જો બેટા બળ એટલે ન્યૂટન, નીચે દળ મીન્સ કેજી, ન્યૂટન પર કેજી. ઓકે. અચ્છા બેટા, 1 ન્યૂટન બરાબર 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકાય બેટા? 1 ન્યૂટન બરાબર કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી શકાય. ક્યાંથી આવ્યું? એફ બરાબર બેટા MA પરથી આવ્યું. આ દળ અને આ પ્રવેગ. ક્લિયર છે? અચ્છા, તો બેટા ન્યૂટનની વેલ્યુ મૂકું છું. ન્યૂટનની વેલ્યુ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ના છેદમાં કેજી, કેજી કેન્સલ એટલે આવ્યું મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એ કોનો એકમ છે? સર એ તો પ્રવેગનો એકમ છે. યસ. અને ગુરુત્વાકર્ષણ બળને લીધે બેટા જે પ્રવેગ ઉદ્ભવે ને બરાબર, એ પ્રવેગને સંકેત આપણે આ આપીએ છીએ, જી આપીએ છીએ. એ તમે સમજી ગયા હશો કે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ એ પ્રવેગના એકમ બરાબર છે. બે રાશિ એક નથી. બે રાશિ એક નથી, બંને સદિશ છે, બંનેના એકમ પણ સરખા છે બરાબર છે, પણ બે રાશિ એક નથી. આ વસ્તુ એકદમ ક્લિયર રાખજો, બે રાશિ એક નથી. ઓકે. પરંતુ બેટા પ્રવેગને, ગુરુત્વ પ્રવેગને શીખવા માટે, સમજવા માટે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા એકદમ એકબીજાને મળતી આવશે. એટલે આ તમે શીખશો ને તમને ઘણું બધું તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા વિશે ખબર પડી જશે, સોરી ગુરુત્વ પ્રવેગ વિશે તમને સમજાઈ જશે. ઓકે. પણ યાદ રાખજો બે રાશિ એક નથી. તો અહીંયા મેં તમને વ્યાખ્યા આપી બરાબર છે, અહીંયા તેને દિશા વિશે ખ્યાલ આપ્યો અને આ હતો તેનો એકમ. અહીંયા સુધી એકદમ ક્લિયર છે બાળકો? આગળ વધુ? ઠીક છે. જો બાળકો આપણે છે ને તીવ્રતાનું આપણે સૂત્ર બનાવ્યું, I ઇઝ ઇક્વલ ટુ F/m. યસ, એવરીથિંગ ઇઝ રાઈટ, કોઈ પ્રોબ્લેમ નથી. હવે મારી વાત સાંભળો બેટા, આ આપણો m દળનો પદાર્થ. હા, અહીંયાથી સ્થાન સદિશ r આગળ આપણે આ P બિંદુ મૂક્યું બરાબર. બેટા P બિંદુ પાસેની તીવ્રતા નક્કી કરવા માટે આપણે શું કરતા? સર તીવ્રતા નક્કી કરવા માટે પહેલાં તો છે ને સર આપણે બળ નક્કી કરવું પડે. આ બળ નક્કી કરવું પડે અને બળ માટે આપણને જરૂર પડે બેટા દળની. પછી એની ઉપર લાગતું બેટા આપણે બળ શોધીએ, આ બળ શોધીએ અને પછી એ બળને દળ વડે ભાગી નાખીએ એટલે આપણે મળી જાય તીવ્રતા. સરળ છે બરાબર. પણ તમે એક વસ્તુ બેટા માર્ક કરી, મેં તમને આગળ પણ કીધું, જેનું પણ દળ હોય ને બેટા એને પોતાનું ગુરુત્વીય ક્ષેત્ર હોય. હા તો સર હોય ને. જેમ કે સર જો ને આ એમ છે તો તે આ બધું શું છે? આ એમનું ગુરુત્વીય ક્ષેત્ર છે. એક વસ્તુ માર્ક કરી, આ છે ને એમ, યાર એ પણ તો દળ છે. ભલે તમે ટેસ્ટ માસ કહો પણ દળ તો છે ને બેટા, દળ છે એટલે એ પણ શું કરશે બાળકો? એ પણ શું કરશે? પોતાની આસપાસ એ પણ ગુરુત્વીય ક્ષેત્ર તૈયાર કરશે. એ પણ તેની આસપાસ બેટા ક્ષેત્ર તૈયાર કરશે. તો સર તો શું? અરે મારા ભાઈ, આ જે મોટા ભાઈ છે એ મોટા ભાઈનું P બિંદુ પાસે આપણે ક્ષેત્ર મેળવવાનું હતું. એ મેળવવા માટે તમે ત્યાં પરીક્ષણ દળ મૂક્યું. દળ પોતે પણ એ ક્ષેત્ર તૈયાર કરે છે. તમને નથી લાગતું કે એ પોતાના ક્ષેત્રને કારણે મોટા ભાઈનું ક્ષેત્ર બદલી નાખશે? પોતાના ક્ષેત્રને કારણે મોટા ભાઈનું આ સ્થાન પાસેનું ક્ષેત્ર બદલી નાખે, શક્યતા પૂરેપૂરી છે. તો સર નહીં મૂકો. અરે ભાઈ નહીં મૂકશો તો બળ નહીં મળશે ને બળ નહીં મળશે, તીવ્રતા નહીં મળશે, એટલે મૂકવું તો પડશે. તો સર શું કરીએ? તો પછી એક કામ કરીએ ને, આપણે એટલું ખબર છે કે દળ જેમ ઓછું તેમ તેનું ગુરુત્વીય ક્ષેત્ર ઓછું હોય. આ તો આપણને ખબર ને બાળકો. તો એક કામ કરો ને, દળ મૂકો, ના નથી કહેતા બરાબર છે, પણ શક્ય એટલું ઓછું મૂકો. કલનશાસ્ત્રમાં જેને આપણે કહીએ છીએ લિમિટ m ટેન્ડ ટુ 0. અને પછી બેટા આ ગુણોત્તર તમે મેળવો એટલે કે F/m મેળવો. બોલો ખબર પડી બાળકો? અને એ તમને તીવ્રતા આપશે. બોલો ખબર પડી બેટા? આ જે છે ને એ કહેવાય છે તેની એકદમ સચોટ વ્યાખ્યા, એકદમ સાચી અથવા તો સચોટ વ્યાખ્યા. ક્લિયર છે બેટા? એકદમ ક્લિયર થઈ ગયું? એટલે જરા ધ્યાન રાખજો. ઓકે. અને ફાઇનલી બેટા હું તમને એ સમજાવું. સર મને છેલ્લા હવે એ કહી દો કે આની ઉપયોગિતા શું?
આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે ઉપયોગિતા, યસ. ઓકે, તો બેટા શું જરૂર છે સર? એક મિનિટ હું તમને શું કહું બાળકો, તમે આ સ્થાન પાસેની તીવ્રતા માનો કે શોધી કાઢી. કેમ શોધી તમને આવડી ગયું છે, તીવ્રતા શોધી કાઢી. સમજો બેટા એ તીવ્રતા થઈ 100 ન્યૂટન પર કેજી. આટલી છે બેટા, 100 ન્યૂટન પર કેજી, આટલી તેની તીવ્રતા છે. હવે બેટા છે ને તમે અહીંયા ગમે તે દળ મૂકો, માનો કે તમે દળ મૂક્યો 50 કેજી, બરાબર, 50 કેજી દળ મૂકો, 50 કોઈ અલગ ફિગર લઈએ ને, બરાબર, સમજો કે 15 કેજી દળ મૂક્યું અને તમને કહે છે હવે વિચારો 15 કેજી પર કેટલું બળ લાગશે, તો તમારે ત્યાં 15 કેજી મૂકીને તેની પર બળ મેળવવાની જરૂર નથી બેટા. આ શું છે? 100 ન્યૂટન પર કેજી, એટલે કે પ્રતિ કિલોગ્રામ. તમે દળ અને બળ વચ્ચે તો ઓલરેડી સંબંધ જાણો છો કે તમે જો દળ 1 એકમ હોય તો જે બળ લાગે એને તીવ્રતા કહેવાય. કેમ બેટા ભૂલી ગયા? જો m બરાબર 1, બરાબર, તો f બરાબર i થઈ જાય. જો ને બેટા m બરાબર 1 કરીએ તો f બરાબર i થઈ જાય. તો એકમ દળ હોય તો જે બળ છે એ બળ તો તીવ્રતા બરાબર છે. તો સર ગમે તે m દળ મૂકો તો તેની પર કેટલું બળ લાગે, તો આ સૂત્ર તમને કહી દેશે બેટા. તો એ જે બળ છે એ f ઇઝ ઇક્વલ ટુ im. આ સૂત્ર બહુ જ અગત્યનું છે. તીવ્રતા શોધવા પાછળનું કારણ આ છે કે એક વખત તમે તીવ્રતા મળી જાય તેને દળ વડે ગુણી નાખો તો તે દળ પર લાગતું બળ મળી જશે. F ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ M. આ સૂત્ર ખબર પડી બેટા? આ સૂત્ર ખબર પડી? આના માટે બેટા આટલી મગજમારી આપણે કરીએ છીએ. આ છે તેનો ઉપયોગિતા. ઓકે, હજુ નથી ખ્યાલ આવતો? હજી ખ્યાલ નથી આવતો? એક ન્યુમેરિકલ લઈએ, તમને ખ્યાલ આવશે જ. સમજો ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસેની તીવ્રતા છે 10⁻⁹ I કેપ પ્લસ જે કેપ. ઓકે, આટલા ન્યૂટન પર કેજી, આ રીતનું છે બેટા. ઓકે, કોઈ બિંદુ પાસેની તીવ્રતા તમને આપી દેવામાં આવ્યું છે, સદિશ સ્વરૂપે છે. ઓકે, દેખાય છે I પ્લસ જે. ચાલો ઠીક. ઓકે, અચ્છા, હવે આ સ્થાન આગળ તમે કોઈ દળ મૂક્યું, ફોર એક્ઝામ્પલ 10 કેજી. ઓકે, અને કહે છે તેની ઉપર લાગતા બળનું મૂલ્ય શોધો અને પ્રવેગનું મૂલ્ય શોધો. આટલી વસ્તુ બેટા શોધવાની છે, બળ અને પ્રવેગ. ઓકે, ચાલો, સૂત્ર શું છે બાળકો? સૂત્ર શું છે? F ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ M. સાચું છે ને? F ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ M. ઓકે, I ખબર છે બેટા 10⁻⁹ I પ્લસ જે. હા સર, I પ્લસ જે ઇન્ટુ M. M ની વેલ્યુ 10 કેજી, એટલે આ થશે 10⁻⁸ I કેપ પ્લસ જે કેપ. ઓકે, સદિશ F આટલા ન્યૂટન. સર આ તો આપણને મળી ગયું બળ સદિશ F. અચ્છા, હવે બેટા મારી વાતને બરાબર ધ્યાનથી સાંભળજો. મારે શોધવું છે ખાલી બળનું મૂલ્ય, કે ભાઈ સર બળનું મૂલ્ય કેટલું હશે. તો મૂલ્ય માટે 10⁻⁸ અને બેટા આ સદિશ છે, સદિશનું મૂલ્ય શોધો એટલે લખશો વર્ગમૂળની અંદર આનું મૂલ્ય 1, બીજાનું મૂલ્ય પણ બેટા 1, એટલે આ આન્સર થશે √2 ઇન્ટુ 10⁻⁸ ન્યૂટન. આ બેટા મૂલ્ય આવ્યું આપણું. ક્લિયર થયું બેટા? ક્લિયર થયું? અને હવે શોધવું છે આપણે પ્રવેગ. તો પ્રવેગ એ બરાબર F/m. F √2 ઇન્ટુ 10⁻⁸ અપોન 10, એટલે √2 ઇન્ટુ 10⁻⁹ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો, ખબર પડી બેટા? હવે એક વસ્તુ નોટિસ કરો બેટા, હવે તમે તીવ્રતાનું મૂલ્ય પૂછ્યું હોત તો સર તીવ્રતાનું મૂલ્ય આવે 10⁻⁹, આનું વર્ગમૂળ કરશો એટલે √2. સર આ તો ખરેખર પ્રવેગનું મૂલ્ય છે. જો તો એટલે તમને કહું છું, તમે તીવ્રતા ફાવશે ને બેટા તો ઓટોમેટિકલી તમને પ્રવેગ પણ આવડી જશે. સો પ્લીઝ, જાય છે બાળકો? મગજમાં ઉતરે છે બરાબર?
તીવ્રતા નક્કી કરવાનો ફાયદો જ આ છે કે કોઈ પણ એક સ્થાન પાસે તમે તીવ્રતા મળી જાય ત્યાં દળ વડે ગુણી નાખો એટલે બળ, સીધું બળ. ખ્યાલ આવી ગયો બાળકો? આગળ વધીએ ને? ઓકે. હવે નેક્સ્ટ આપણે છે ને બિંદુવત દળનું વિદ્યુત ગુરુત્વીય ક્ષેત્ર શોધીશું. બિંદુવત દળનું ગુરુત્વીય ક્ષેત્ર. બરાબર? જોજો બેટા, બરાબર ધ્યાનથી જોજો. ટીંગડિંગ 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 ટીંગડિંગ. અચ્છા, જો બેટા, આ ઉગમ બિંદુ પર આપણે અહીંયા એમ દળનો પદાર્થ મૂકીએ. આ ઉગમ બિંદુ એક્સ અક્ષ વાય અક્ષ. ઓકે, તેનાથી સ્થાન સદિશ આર આગળ પી બિંદુ. બેટા, પી બિંદુ પાસેની મારે તીવ્રતા નક્કી કરવી છે. ઓકે, સદિશ આઈ નક્કી કરવું છે. શું કરો સર? કંઈ જ નહીં, અત્યારે આપણે શીખ્યા ને એમ દળનો સર અહીંયા પદાર્થ મૂકી દો. બરાબર? તેની ઉપર લાગતું બળ શોધો. તમને ખબર છે બળ આ ડાયરેક્શનમાં લાગશે. તેની પર લાગતું બેટા બળ શોધો. લખી દઈએ તો સર તે બળ સદિશ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ એમ બાય આર સ્ક્વેર. ગુરુત્વાકર્ષણ બળ. દિશા કઈ? તો સર દિશા માઇનસ છે ને બેટા, આરની ઓપોઝિટમાં છે ને, માઇનસ આર કેપ. અચ્છા, તીવ્રતાનું સૂત્ર શું સર? તીવ્રતા સદિશ I ઇઝ ઇક્વલ ટુ સદિશ F બાય એમ. તો આને એમ વડે બેટા ભાગી નાખો એટલે તીવ્રતા મળી જાય. તો P પાસેની તીવ્રતા એટલે G માઇનસ G ઇન્ટુ એમ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આવી ગયું બેટા. હવે હે સૂત્ર તમારે બેટા યાદ રાખવા પડશે. राइट? ये कैसा स्टार बनाया? ये स्टार नहीं, ये स्टार नहीं है सर. अभी ठीक है. बोलो, खावा पड़ी बेटा. माइनस जी इंटू एम बाय आर स्क्वेर इंटू आर कैप. एक काम बीजू કરી શકાય બેટા. આર કેપ એટલે લખી શકાય બેટા સદિશના છેદમાં સદિશનું માન. લખી શકાય બેટા આ રીતે. સદિશના છેદમાં સદિશનું માન. આર કેપ એટલે સદિશના છેદમાં સદિશનું માન. બરાબર? તો લખી શકાશે I ઓફ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી ઇન્ટુ એમ અપોન આર ક્યુબ ઇન્ટુ સદિશ આર. શું કર્યું ખબર પડે બેટા? આર કેપની જગ્યાએ સદિશના છેદમાં સદિશનું માન લખ્યું છે એટલે આર સ્ક્વેર હતું ઓર એક આર આવ્યું એટલે આર ક્યુબ થઈ ગયું. બોલો, ખબર પડી બેટા? આ બંને સૂત્ર અગત્યના છે, તમારે યાદ રાખવા પડશે. ક્લિયર? ઓકે. તો બેટા આ બિંદુવત દળનું ગુરુત્વીય ક્ષેત્ર થયું. હવે બેટા એક કરતાં વધારે દળ આપેલા હોય અને તેમના સામાન્ય ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસેની તીવ્રતા નક્કી કરવાની હોય તો શું? હવે આપણે તેને સમજીએ. ન જો બાળકો, એક કરતા વધારે દળોને કારણે તેમના સામાન્ય ગુરુત્વીય ક્ષેત્રની અંદર કોઈ બિંદુ આગળની તીવ્રતા. ઓકે બાળકો? ચાલો, ઠીક. જો બેટા ધ્યાનથી જોજો. મારી પાસે છે ને બેટા કેટલાક દળ છે. બરાબર ને? M1
M1 M2 થી M એની વેલ્યુ ગમે એટલી હોઈ શકે, બરાબર. 1 થી 10 સુધીના, 1 થી 100 સુધીના ગમે એટલા હોઈ શકે. ઓકે, અપ ટુ n. ઉગમ બિંદુથી બેટા તેના સ્થાન સદિશ લખીએ આપણે. રાઈટ, ઉગમ બિંદુથી તેમના સ્થાન સદિશ. સદિશ R1 સદિશ R2 થી સદિશ Rn, આ તેના બેટા સ્થાન સદિશો છે. રાઈટ. અચ્છા, હવે અહીંયા બને છે તેમનું સામાન્ય વિદ્યુત ક્ષેત્ર. આ બધાનું કોમન વિદ્યુત ક્ષેત્ર બન્યું અને તેની અંદર બેટા મેં વિચાર્યું એક બિંદુ P, આ બેટા બિંદુ P, જેનો સ્થાન સદિશ છે સદિશ R. આ રીતનો છે, જેનું સ્થાન સદિશ છે સદિશ R. હવે આપણને કહે છે P બિંદુ પાસેની તીવ્રતા નક્કી કરો. સર મને છે ને ખાલી એકને કારણે ફાવે સર. આ એક m દળનો પદાર્થ છે સર, તેનાથી સદિશ R અંતરે અહીંયા બરાબર વિદ્યુત ક્ષેત્ર થશે G ઇન્ટુ m બાય R સ્ક્વેર. હા સર મને ફાવે, આટલું મને ફાવે છે. ખબર પડે ને બેટા, G ઇન્ટુ m બાય R સ્ક્વેર. બહુ વધારે લખીએ તો આ રીતે લખી શકાય, માઇનસ R કેપ. તો આપણે કામ કરો, આ સૂત્રનો ઉપયોગ કરો ને. તમે પહેલાં M1 ને કારણે તીવ્રતા શોધો, પછી M2 ને કારણે શોધો, પછી એ રીતે મેળવતા જાઓ, છેલ્લે Mn, અને પછી બધી તીવ્રતાઓનો સદિશ સરવાળો કરી નાખો. ટૂંકમાં સંપાતપણાનો સિદ્ધાંત વાપરો બેટા. 1 મિનિટ આરામથી આવજો, કંઈ વાંધો નહીં. પહેલાં બેટા M1 લાવો તો M1 ને લીધે બરાબર P આગળની તીવ્રતા બરાબર. ચાલો એને લખું છું I1. કેટલી થશે આ સૂત્રમાં? જો તો બેટા મૂલ્ય થશે G ઇન્ટુ m, M1 G ઇન્ટુ M1 ડિવાઈડ બાય ત્યાંથી અંતર. જો અહીંયાથી પ્રાપ્તિ સ્થાનથી અંતર. R એટલે શું છે સર? અહીંયાથી પ્રાપ્તિ સ્થાનથી અંતર. અહીંયા પ્રાપ્તિ સ્થાન બેટા M1, તો ત્યાંથી અંતર જોઈએ, ત્યાંથી અંતર જોઈએ બેટા. એટલે મારે આની જરૂર પડશે, આની ખબર પડે બેટા, આની જરૂર પડશે, આની. તો આ કેટલો થશે તમને લાગતો કે સર? આ પહેલો સદિશ, આ બીજો, અને આ થશે. પણ આ કાટકોણ ત્રિકોણ જો ને, આ કાટકોણ ત્રિકોણ શું? ત્રિકોણ સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ જો ને બેટા. આમ જો, આ પહેલો સદિશ, આ બીજો, અને આ પરિણામી સદિશ. એટલે આને હું પહેલો સદિશ કહું, આ બીજો સદિશ છે. તો આ જે છે એ પરિણામી સદિશ છે, રિઝલ્ટ છે. તો 1 પ્લસ 2 એટલે R થાય કે નહીં બેટા? તો મારે 2 જોઈતું હોય તો R માઇનસ 1 કરવું પડશે, R માઇનસ 1. આઈ મીન ટુ સે આ જે સદિશ છે બેટા, એ સદિશ થશે સદિશ R માઇનસ સદિશ R1. બોલો, ખબર પડી બેટા? બેટા આની જો R કેપની જો વેલ્યુ મૂકી દે તો આને લખી શકાશે માઇનસ G ઇન્ટુ m ડિવાઇડેડ બાય R ક્યુબ ઇન્ટુ સદિશ R. આ સૂત્ર પણ મેં તમે ત્યારે ભણાવ્યું, એ મૂકો તો G ઇન્ટુ M1 બરાબર માઇનસ G ઇન્ટુ M1 ડિવાઈડ બાય બે વચ્ચેનો અંતરનો ઘન. તો અંતર થશે સદિશ R માઇનસ સદિશ R1 તેનો ઘન, અને ઉપર સદિશ R માઇનસ સદિશ R1. ક્લિયર છે બેટા? ક્લિયર છે? I1 મળી ગયું. ચાલો બેટા, એ જ રીતે આપણે I2 શોધી શકીએ. I2 શોધી શકીએ બેટા. હવે અહીંયાથી અંતર M2 થી અંતર, તો માઇનસ G ઇન્ટુ M2 જો બેટા માઇનસ G ઇન્ટુ M2 અપોન સદિશ R માઇનસ સદિશ R2 તેનો ઘન ઇન્ટુ બ્રેકેટ સદિશ R માઇનસ સદિશ R2. ક્લિયર થયું બાળકો? ઓકે, યસ. આ G ઇન્ટુ બસ બેટા
એ રીતે IN સુધી લઈ આવો બાળકો. IN શું થશે? તો IN ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી MN સદીશ R માઇનસ RN અપોન મોડ ઓફ સદીશ R માઇનસ RN તેનો ઘન. મેળવી શકાય બેટા? આ રીતે મેળવી શકાય? યસ સર. બહુ લાલ પીળું થઈ ગયું ને, શું કરે બેટા, માર્કર છે ને અડધામાંથી થોડીક લાઇટ થઈ ગઈ ને એટલે આપણે બદલી લેવું પડ્યું. હવે સર સંપાત પ્રણ સિદ્ધાંત વાપરી લો. સંપાત પ્રણ સિદ્ધાંત વાપરી લો બેટા. શું કરશો? આ બધી તીવ્રતાનો સરવાળો કરી નાખો. તો પરિણામી તીવ્રતા સદીશ I ઇક્વલ ટુ બધી જગ્યાએ બેટા માઇનસ અને જી કોમન કાઢી શકાશે. માઇનસ જી કોમન કાઢી શકાશે, હા કે ના? અચ્છા, હવે સમેશન કરું છું ડાયરેક્ટ બેટા. સમેશન શું? MI, ધ્યાનથી જોજો બેટા, MI જો અહીંયા M1 M2 MN તો MI ઇન્ટુ બ્રેકેટ સદીશ R માઇનસ સદીશ RI. એક જ મિનિટ હા, અને અલગથી અહીંયા ડિફાઇન કરું, ખોટું. અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા જોજો બેટા. સદીશ I ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી સમેશન ઓફ MI ઇન્ટુ સદીશ R માઇનસ સદીશ RI ના છેદમાં સદીશ R માઇનસ RI તેનો ઘન. બોલો, ક્લિયર થયું? ક્લિયર થયું? એમ જોવા જઈએ ને બેટા તો આ સમીકરણનો ઉપયોગ આપણામાં ક્યાંય નથી. હા, ફિલહાલ તો ક્યાંય નથી, 11th તો ક્યાંય નથી. પણ સેમ ને સેમ થિયરી બેટા 12th આવશે. અને મેં એવા જ શબ્દો અને વાક્ય રચના બેટા જાળવી રાખેલી છે કે જેથી કરીને બરાબર છે તમને લોકોને ત્યારે કંઈ પણ નવું નહીં લાગે. હા સર, આ બધી વસ્તુઓ અમને લોકોને ખબર જ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. ઓકે, એક જ ન્યુમેરિકલ કરીએ આની પર આધારિત. જો બેટા આ M અને આ 4M ઓકે દળ ધરાવતા બે પદાર્થ છે બેટા. એમના વચ્ચેનું જે અંતર છે એ અંતર છે 9 સેન્ટીમીટર. આપણને પૂછ્યું છે કે આ બે પદાર્થોને જોડતી રેખા પર કયા બિંદુ પાસે પરિણામી તીવ્રતા શૂન્ય થશે? કયા બિંદુ આગળ પરિણામી તીવ્રતા શૂન્ય થશે? બરાબર? યસ બેટા, આ આપણને પૂછ્યું છે. જો બેટા એક વસ્તુ ક્લિયર છે, અહીંયા એમને કારણે એક તીવ્રતા હશે અને આ 4M ને કારણે એક તીવ્રતા હશે. એટલે તમારી પાસે છે તીવ્રતાઓ બે. બરાબર? અને પરિણામી જે તીવ્રતા છે I એ થશે I1 પ્લસ I2. આ પણ ક્લિયર છે. આ બેટા પરિણામી તીવ્રતા. બરાબર બાળકો? પરિણામી તીવ્રતા I બરાબર I1 પ્લસ I2. હવે મને ખબર છે બેટા કે એ એમ કહે છે કે સાહેબ પરિણામી તીવ્રતા તો સર 0 છે. હવે પરિણામી તીવ્રતા બેટા 0 થઈ એનો મતલબ એમ થયો કે I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ I2. એટલે બંને વિરોધી તીવ્રતાઓ છે. થઈ ને બેટા? આ બે તીવ્રતા કેવી છે? વિરોધી તીવ્રતાઓ છે. વિરોધી તીવ્રતા એટલે શું બેટા? મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. દિશા તો બેટા પરસ્પર વિરુદ્ધ છે એ તો એકદમ ઇઝીલી ખબર પડી જ જાય છે. કઈ રીતે જ રાજ સાંભળજો. સમજો કે આ બિંદુ છે P બિંદુ કે જેની તીવ્રતા શૂન્ય છે બેટા. તો જો P બિંદુ પાસે આની તીવ્રતા I1, તો I1 બેટા મેં તમને પહેલા પણ કીધું પ્રાપ્તિ સ્થાન તરફ જ હોય, આ તરફ. અને 4M ની તીવ્રતા એની તરફ હશે I2. એટલે આની તીવ્રતા આ તરફ, આની તીવ્રતા આ તરફ. એટલે બે દિશા ઓપોઝિટ તો છે જ. અને હવે મૂલ્ય પણ સરખા હોવા જોઈએ તો જ વિરોધી થાય ને બેટા. ઓકે, તો આપણે લખી શકીએ I1 ઇઝ ઇક્વલ ટુ I2. બંને તીવ્રતાના મૂલ્ય સરખા.
I1 ઇઝ ઇક્વલ ટુ I2. હવે બાળકો I ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M બાય આર સ્ક્વેર. જો તો બેટા I ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M બાય આર સ્ક્વેર. સૂત્ર જ છે બેટા, વાપરેલું સૂત્ર. તો G M તરીકે પહેલા માટે M, ત્યાંથી અંતર, આ અંતર બેટા આપણે ધારી લઈએ. આ P બિંદુ છે ને, P બિંદુ સુધીનું અંતર ધારી લો x સેન્ટીમીટર. કેમ સર? આ 9 સેન્ટીમીટર છે ને એટલા માટે બેટા. તો x સેન્ટીમીટર તેનો વર્ગ. તો સામે જાઓ, G ઇન્ટુ પહેલાનું દર છે 4m ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર, તો બેટા લખાશે 9 માઇનસ એક્સ તેનો વર્ગ. 9 માઇનસ એક્સ આ રહ્યો બેટા, અહીંયાથી અંતર 9 માઇનસ એક્સ તેનો વર્ગ. ક્લિયર છે બાળકો? ક્લિયર છે? જો બેટા અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા પણ સેન્ટીમીટર છે, એટલે મીટરમાં ફેરવ્યા નથી મેં. બંને બાજુ જો ફેરવીએ તો બંને જગ્યાએ કેન્સલ જ થઈ જવાના છે, નથી ફેરવ્યા. એમ એમ કેન્સલ, જી જી કેન્સલ. રાઈટ છે? હવે બેટા એક કામ કરો, બંને બાજુ વર્ગમૂળ લઈ લો. તો 1/x ઇઝ ઇક્વલ ટુ 4નું વર્ગમૂળ 2 અને નીચે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે. Okay, so 9 minus x is equal to 2x. Okay, so 3x become, I will by 3x become 9. So x is equal to 3 centimeter. X is equal to 3 centimeter. બરાબર? એટલે આ આન્સર છે તમારો 3 સેન્ટીમીટર. અને બેટા મને પહેલાથી ખબર જ હતી કે એ નાના તરફ જ હશે. બરાબર? કારણ કે ઓછાની નજીક અને વધુથી દૂર હોવું જરૂરી છે, તો જ બે તીવ્રતાના મૂલ્ય સરખા આવે. એવું કેમ સર? જો બેટા, દળ ઓછું તો તીવ્રતા ઓછી આવે, દળ ઓછું તો તીવ્રતા ઓછી આવે. પણ અંતર ઓછું રાખશો તો તીવ્રતા વધારે આવશે. એટલે એક ઓછું એક વધુ તો જ બેલેન્સ થાય. અહીંયા જો દ્રવ્ય વધારે તો તીવ્રતા વધારે, પણ અંતર પણ તો વધારે છે, અંતર વધારે તો તીવ્રતા ઓછી થઈ જશે. બેલેન્સ થવું જ જોઈએ. બોલો, ખબર પડી ગઈ? બસ બાળકો, તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી સીમિત રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ રાખશું. ઓકે ઓકે બેટા, તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. તો બાય, ટેક કેર એન્ડ યસ, કીપ લર્નિંગ.